સુરતના સચિન પાલ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 7 લોકોના મૃત્યુ થયા છે। સુરતના સચિન પાલી વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે, જેથી જર્જરિત મકાનોને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે 27 વર્ષ અગાઉ બનેલા કનકપુર કનસાડ ખાતેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હાલ જર્જરિત થયા હોવાથી ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। ત્યારે રહીશો માંગ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને મકાન ખાલી કરાવવામાં આવે। આ માંગ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી અને હલ્લાબોલ કર્યું હતું। લોકોએ જણાવ્યું હતું કે જર્જરિત આવાસો ખાલી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય તો આ સાથેની લિસ્ટવાળા 296 અને બીજા 2370 મકાનોના રહીશો કે જેઓની આર્થિક સ્થિતિ ભયંકર દયનીય છે, તેને આટલી મોંઘવારીમાં બીજી જગ્યાએ મકાન ભાડેથી લઈ રહેવાની તેઓની કેપેસિટી નથી, માટે અમારી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા અમે ગરીબ, દલિત, આદિવાસી, બહુજન સમાજના પરપ્રાંતીય મજૂર કામદાર વર્ગના લોકોને ન્યાય મળે તે માટે વિનંતી છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડના રહીશોના મકાનો ખાલી કરવાના હોવાથી યુદ્ધના ધોરણે તેમને EWS આવાસ, મુખ્યમંત્રી આવાસ, પ્રધાનમંત્રી આવાસ અથવા પતરાના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે। સુરત મહાનગરપાલિકા દ્વારા જો રૂમોની સગવડ થતી ન હોય તો રીડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને માસિક રૂમ ભાડું ચૂકવી આપવામાં આવે। સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડમાં વર્ષોથી રહેનાર તમામ 2666 પ્લોટ હોલ્ડરને કોઈપણ પ્રકારે પક્ષપાત કે રાજકીય ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર મુજબ સામાન્ય ન્યાય આપવામાં આવે। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકા એકમેક સાથે સંકલન કરી અસરગ્રસ્તો માટે સંયુક્તપણે અભિયાન ચલાવી અસરગ્રસ્તોને પુનર્વસનની ઘટતી કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે। આજે સાહેબ સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે સચિન હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનો છેલ્લા 35 વર્ષથી ત્યાં લોકો રહેતા હતા, વસવાટ કરતા હતા, હાલ મકાનો જર્જરિત હાલતમાં છે અને કેટલાક વર્ષોથી જર્જરિત છે, પરંતુ પાલીગામના બનાવથી સરકાર જાગી છે અને સત્વરે લોકોને ખાલી કરવાની નોટિસો આપી છે। ગઈકાલે આજે 200 સંખ્યામાં પોલીસ અધિકારીઓ, અમલદારો, જવાનો આવીને કહી ગયા છે કે મકાનો 2 દિવસમાં ખાલી કરો, એ તો બુલડોઝર ફેરવીને ખાલી કરી આપવામાં આવશે। અમે માગણી કરીએ છીએ કે જો જર્જરિત હોય તો સારી વાત છે અને ખાલી જ કરો હોય તો અમને વાંધો નથી, પણ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો। આજે સુરત મહાનગરપાલિકાના EWS આવાસના સેંકડો હજારો મકાનો પડેલા છે, મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો હજારો મકાનો પડેલા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાન પડેલા છે, સુડાના મકાનો પડેલા છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પડેલા છે, પરંતુ સરકારને આપણને જાણે જ નથી। આટલું જ નથી, તમે પતરાના મકાનો બનાવી આપો, કેમ કે અમે બધા મજૂર કામદારો છે, રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાં આવ્યા છે અને વર્ષોથી રહીએ છીએ બધા, કોઈ યુપી, બિહાર, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાતના બધા સ્લમ વિસ્તારના નાગરિકો છે અને એમની સમસ્યા હલ કરવામાં જો સરકાર આગળ પાછળ કરશે તો અમે પૂછવા માંગીએ સરકારને કે આ જો મકાનો બનાવવા છે એ કે વિદેશથી લોકો લાવીને અહીંયા રહેવાના છે? ભારતીય લોકોને મકાનો ફાળો, જો મકાનો ફાળવી આપવા નહીં આવશે તો અમે આ 20,000 પરિવાર 2666 મકાનોના 20,000 જેટલા પરિવારો પોતાના બાલ બચ્ચાઓ સાથે આ ન્યાય નહીં મળે ત્યારે બાજુમાં રાજકોટ સેન્ટ્રલ જેલ આવેલી છે, અમે જેલ ભરો આંદોલન કરીશું, જેલમાં જઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે જેલમાંથી નીકળીશું નહીં। સરકારને અમારી આખરી વિનંતી છે કે તમે જાગો, ગરીબોને તમે આશીર્વાદ લો, ગરીબોને ન્યાય આપો અને ગરીબોને તમે ન્યાય આપશો તો અમને વિશ્વાસ છે કે આ સૌનું ભલું થશે। તમારું સૂત્ર જ છે સબકા સાથ સબકા વિકાસ, ત્યારે સૌનું ભલું કરવા માટે તમે આગળ આવો, અન્યથા જનતા રસ્તા પર આવીને પોતાના હક અને અધિકાર મેળવશે। જય હિન્દ, જય ભારત।